as we discussed, fifth entry, whatever amount used from the profit balance to transfer to pay the nominal value of redemption redeemable preference share, it will be transferred to capital redemption reserve account. તમે જે કોઈ પણ પ્રોફિટ નેચરના રિઝર્વનો, ધેટ મીન્સ ફ્રી નેચરના રિઝર્વનો ઉપયોગ કરો છો, જે કોઈ પણ એ ફ્રી નેચરના રિઝર્વનો ઉપયોગ શેના માટે કરો છો તમે? તો કે રિડીમેબલ પ્રેફરન્સ શેરની નોમિનલ વેલ્યુ પે કરવા માટે. તો એની નોમિનલ વેલ્યુ પે કરવા માટે જે બી રિડીમેબલ પ્રેફરન્સ શેર, જે બી ફ્રી નેચરના રિઝર્વનો ઉપયોગ કરો છો, એ રકમ ક્યાં ટ્રાન્સફર કરીશું? તો કે કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં. એટલે કે સપોઝ કે તમે ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન રિઝર્વનો ઉપયોગ કરો, જનરલ રિઝર્વનો ઉપયોગ કરો, પીએનએલ નો ઉપયોગ કરો, તો જેનો ઉપયોગ કરો એ ડેબિટ ટુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ. ટુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ. ઓકે, તો ફરી સમજો. પહેલી એન્ટ્રી શેની આવશે? તો ફ્રેશ ઇસ્યુ ઓફ શેર. બીજી એન્ટ્રી પ્રેફરન્સ શેર ડ્યુની એન્ટ્રી, રિડીમેબલ પ્રેફરન્સ શેર ડ્યુની એન્ટ્રી. ફરી તમે, હું જે તમને એન્ટ્રી સમજાવું ને એ એન્ટ્રીનું ફોર્મેટ યાદ રાખો. પહેલી એન્ટ્રી શેની આવશે? તો વેરી ફર્સ્ટ એન્ટ્રી, બી કોન્સન્ટ્રેટ, ફ્રેશ ઇસ્યુ ઓફ શેર. Second entry, redeemable preference share duly. ત્રીજી એન્ટ્રી, સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ચોથી એન્ટ્રી, પ્રીમિયમ રિટર્ન ઓફની એન્ટ્રી આવશે. એટલે કે પ્રેફરન્સ શેરનું રિડમ્પશન જો તમારે પ્રીમિયમથી કરવાનું હોય તો એ પ્રીમિયમની રકમ રાઇટ ઓફની એન્ટ્રી આવશે. એટલે કે જ્યારે ડ્યુની એન્ટ્રી લખશો ત્યારે પ્રીમિયમની રકમ ડેબિટ કરીએ છીએ, એ પ્રીમિયમને રિટર્ન ઓફ કરો. પાંચમી એન્ટ્રી, કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં ટ્રાન્સફર કરો. કયા રિઝર્વની? તો કે જે રિઝર્વ, જે ફ્રી નેચરના રિઝર્વનો ઉપયોગ તમે કેપિટલ રિડીમેબલ પ્રેફરન્સ શેરની નોમિનલ વેલ્યુ પે કરવા માટે કરવાના છો, તે રિઝર્વને ક્યાં ટ્રાન્સફર કરો? કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં. અને લાસ્ટ એન્ટ્રી પેમેન્ટની એન્ટ્રી આવશે. કોનું પેમેન્ટ? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરને. જે બીજી એન્ટ્રીમાં તમે જે પ્રેફરન્સ શેર હોલ્ડરને પેમેન્ટની એન્ટ્રી લખીને, બીજી એન્ટ્રીમાં શું એન્ટ્રી પાસ કરી? બીજી એન્ટ્રીમાં તમે જુઓ શું એન્ટ્રી પાસ કરી? તો પ્રેફરન્સ શેર, જે રિડીમેબલ પ્રેફરન્સ શેર ડ્યુની એન્ટ્રી લખી. તેના રૂપિયા ચૂકવવાના છે એ લોકોને? તો પ્રેફરન્સ શેર કેપિટલના અને પ્રીમિયમના. તો કે પ્રેફરન્સ શેર કેપિટલ ડેબિટ, પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર ક્રેડિટ. તો હવે આ પ્રેફરન્સ શેર હોલ્ડરને પેમેન્ટ કયા નંબરની એન્ટ્રીમાં કરવાનું? 6 નંબરની એન્ટ્રી. શું આવશે? પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. આ નોટ ખાસ ધ્યાનમાં રાખજો. શેર પ્રીમિયમ મની આઉટ ઓફ ફ્રેશ ઇસ્યુ ઓફ શેર કેન નોટ બી ટ્રીટેડ એઝ અ પ્રોસીડ ઓફ શેર. મેં તમને કીધું તે પ્રમાણે કે તમારે નોમિનલ વેલ્યુને પેમેન્ટ કરવું હોય, સમજો, તમારે નોમિનલ વેલ્યુને પેમેન્ટ કરવું હોય તો તમે શેનો ઉપયોગ કરી શકો છો? પ્રોસીડ ઓફ ફ્રેશ ઇસ્યુ ઓફ શેર. પરંતુ જો પ્રોસીડ ઓફ ફ્રેશ ઇસ્યુ ઓફ શેર તમે પ્રીમિયમથી ઇસ્યુ કર્યા હોય, તમે પ્રીમિયમથી ફ્રેશ ઇસ્યુ કર્યા હોય તો એ પ્રોસીડમાં પ્રીમિયમની રકમ તમે પ્રોસીડ તરીકે ઉપયોગમાં ન લઈ શકો, એની નોમિનલ વેલ્યુ જ ઉપયોગમાં લઈ શકો. પ્રોસીડ ઇન કનેક્શન વિથ ધ ઇસ્યુ ઓફ શેર એટ અ ડિસ્કાઉન્ટ, તો આ તો આવવાનું જ નથી, કારણ કે ડિસ્કાઉન્ટ વાળો પોઈન્ટ જ નથી. પ્રીમિયમ પેએબલ ઓન રિડમ્પશન ઓફ on a redemption must be provided out of share premium account or profit and loss account. તો અહીં આગળ તમારી જે પ્રોફોર્મા હતી એન્ટ્રીની એ પૂરી થઈ. ફરી એક વખત હું તમને પ્રોફોર્મા સમજાવું છું, સમજો. journal entries. Proforma of journal entry.
ટોટલ 6 એન્ટ્રી છે. યાદ રાખો, ટોટલ 6 એન્ટ્રી છે. તો પહેલી એન્ટ્રી કઈ આવશે? ફ્રેશ ઇસ્યુ ઓફ શેર. બીજી એન્ટ્રી કઈ આવશે? redeemable preference share are due. ત્રીજી એન્ટ્રી કઈ આવશે? સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. હવે ફોર્થ એન્ટ્રી કઈ આવશે? ઇન્વેસ્ટમેન્ટ કોલની એન્ટ્રી આવશે. હવે ત્યારબાદ ચોથી એન્ટ્રી કઈ આવશે? તો કે જે પ્રેફરન્સ શેરની રકમ નું પ્રીમિયમ ચૂકવવાનું છે. અચ્છા, ફ્રેશ ઇસ્યુ ઓફ શેરની એન્ટ્રી કઈ આવશે? ચલો, ફ્રેશ ઇસ્યુ ઓફ શેરની એન્ટ્રી કઈ આવશે? તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ ટુ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ ક્રેડિટ. આ ફ્રેશ ઇસ્યુ ઓફ શેર. રિડીમેબલ પ્રેફરન્સ શેરની એન્ટ્રી કઈ આવશે? રિડીમેબલ preference share capital account debit premium on redemption of preference share account debit to preference share holder account credit. Sale of investment ની એન્ટ્રી કઈ આવશે? તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ, અને પછી એનો પ્રોફિટ અથવા તો લોસની એન્ટ્રી. હવે જે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર છે એની રિટર્ન ઓફની એન્ટ્રી આવશે ચોથી. તો પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર રિટર્ન ઓફ કરવાનું છે, તો એને ક્રેડિટ. તો શેમાંથી રિટર્ન ઓફ કરશો? તો સિક્યોરિટી પ્રીમિયમ, સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ, P&L account debit to premium on redemption of preference share account credit. પાંચમી એન્ટ્રી કઈ આવશે? મેઇન પોઈન્ટ. તો ફ્રી નેચર રિઝર્વ, free reserve utilized for redemption transfer to capital redemption reserve account. જે ફ્રી રિઝર્વનો ઉપયોગ તમે કરવાના છો રિડમ્પશન માટે, ક્યાં ટ્રાન્સફર કરીશું? કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ. તો કયા કયા રિઝર્વનો ઉપયોગ કરો? તો જનરલ રિઝર્વ, P&L. જેનો ઉપયોગ કરો તો જનરલ રિઝર્વ ડેબિટ, P&L અકાઉન્ટ ડેબિટ ટુ CRR અકાઉન્ટ ક્રેડિટ. અને લાસ્ટ એન્ટ્રી શેની આવશે? લાસ્ટ એન્ટ્રી શેની આવશે? સિક્સ નંબરની એન્ટ્રી. પેમેન્ટ ફોર redeemable preference share. તો એમાં કઈ એન્ટ્રી આવશે? આ જે પ્રેફરન્સ શેર હોલ્ડરને પેમેન્ટ કરવાનું છે તે એન્ટ્રી આવશે. તો શું આવશે એન્ટ્રી? પ્રેફરન્સ શેર હોલ્ડર ડેબિટ, પેમેન્ટ કરો છો ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરનું જે, એટલે તમે જોઈ શકો છો આ તમારા બેલેન્સ શીટમાં ક્રેડિટ બેલેન્સ હતું એ ક્લોઝ થઈ ગયું. આ પ્રીમિયમ ચોથી એન્ટ્રીમાં ક્લોઝ થઈ ગયું, અને આ છઠ્ઠી એન્ટ્રીમાં
ક્લોઝ થઈ ગયો. એટલે ઓવરઓલ આ આખી એન્ટ્રી તમારી ક્લોઝ થઈ ગઈ. સમજ પડે છે? આખી એન્ટ્રી તમારી આ પ્રમાણેની ક્લોઝ થઈ ગઈ. તો આ જે ફોર્મેટ છે એ તમારે ઓલવેઝ કોન્સન્ટ્રેટ કરવું પડશે. એના પરથી જ એક્ઝામ્પલ ગણાશે. આના પરથી જ એક્ઝામ્પલ ગણવાનો છે. આ ફોર્મેટ મેં તમને મોકલ્યું છે, એ તમે લખી નાખજો અને એના પરથી જ તમારે આ રીતના તમારા બુક્સની અંદર આડા પેજમાં આ ફોર્મેટ લખવાનું છે. હવે આપણે એના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. શું કહે છે જો દરેક જણ એક્ઝામ્પલ જોઈએ. Calculate the proceed of fresh issue of 20,000 share of ₹10 each made for the redemption of 4,000 preference share of ₹100 each. તો તમારે પહેલા તો જોઈએ કેટલા. સર ટેમ્પલેટ નહીં દેખાતો. See, calculate the proceed of fresh issue of 20,000 share of ₹2 each. તો પહેલા તો પ્રોસીડ આયા કેટલા? 20,000 શેર into 10 is equal to કેટલા રૂપિયા આયા? 2 લાખ. Made for the purpose of redemption of 4,000 share. શેરનું રિડમ્પશન કરવાનું છે? 4,000 પ્રેફરન્સ શેરનું of ₹100 is redeemable at a premium of 5%. તો રિડમ્પશન અમાઉન્ટ રિક્વાયર કેટલી? તો કે નોમિનલ વેલ્યુ પ્લસ પ્રીમિયમ થી રિડમ્પશન કરવાનું. તો નોમિનલ વેલ્યુ કેટલી? 4,000 શેર ઇન્ટુ 100 અને પ્રીમિયમ કેટલું? 5%. તો 4,000 શેર ઇન્ટુ 5. તો આની રકમ કેટલી થાય? 4 લાખ રૂપિયા. અને આની રકમ કેટલી થાય? 20,000 rupees. If fresh issue of the share are at par or at a 10% premium, discount minus કરો. જો at par હોય તો આ રકમ, પ્રીમિયમ હોય તો 2 લાખ પ્લસ 20,000 પ્રીમિયમના, એટલે ટોટલ કેટલા આવે? 2,20,000. Also calculate minimum transfer to the capital redemption reserve. Minimum transfer to capital redemption reserve to comply with the section 80 of the Companies Act 1956. હવે આપણું થઈ ગયું સેક્શન કંપની એક્ટ 2013. મિનિમમ રકમ તમારે ટ્રાન્સફર કરવાની છે. તો હવે તમે ઇશ્યુ એટ પાર કરો તો તમારી પાસે કેટલા રૂપિયા આવે? 2 લાખ. મિનિમમ રકમ કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં, એટલે કે તમારે મેક્સિમમ જે ફ્રેશ ઇશ્યુ ઓફ શેર છે એનો ઉપયોગ કરવાનો અને મિનિમમ રકમ કેપિટલ રિડમ્પશન રિઝર્વમાંથી ટ્રાન્સફર કરવાની છે. એટલે તમારી પાસે કેપિટલ રિડમ્પશન રિઝર્વ છે. એટલે કે મિનિમમ રકમ ટ્રાન્સફર ટુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ, તમારી મિનિમમ અમાઉન્ટ તમે કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં ટ્રાન્સફર કરો. ધેટ મીન્સ મિનિમમ અમાઉન્ટ ઓફ ફ્રી નેચર રિઝર્વ યુટિલાઇઝ કરો. જેટલી રકમ ફ્રી નેચર રિઝર્વનો ઉપયોગ કરશો એટલી તમે ક્યાં ટ્રાન્સફર કરશો? કેપિટલ રિડમ્પશન રિઝર્વ. પણ એ રૂપિયા કેટલા વાપરવાના? તો કે મિનિમમ, એટલે કે તમારે જોઈએ છે કેટલા? 4 લાખ વત્તા 20,000. એમાં 4 લાખ માટે તમે કાં તો ફ્રેશ ઇસ્યુનો ઉપયોગ કરી શકો, કાં તો ફ્રી નેચરના રિઝર્વનો ઉપયોગ કરી શકો. તો મિનિમમ રકમ આમાંથી, એટલે કે મેક્સિમમ રકમ શેમાંથી ઇસ્યુ કરો યુટિલાઇઝ કરવાની છે? ફ્રેશ ઇસ્યુ ઓફ શેર. તો ફ્રેશ ઇસ્યુના ધારો કે એટ પાર હોય તો 2 લાખ જ આવે છે, તો 2 લાખ વાપરી નાખો. એટલે 2 લાખ રૂપિયા તમે ફ્રેશ ઇસ્યુમાંથી વાપરો અને બાકીના 2 લાખ રૂપિયા તમે ક્યાં ટ્રાન્સફર કરશો? કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં. એટલે કે એ 2 લાખ રૂપિયા તમારી પાસે ફ્રી નેચરનું રિઝર્વ ફંડ હશે, એમાંથી તમે રકમ વાપરશો. તો પહેલા રિઝર્વ ફંડને તમારે ક્યાં લઈ જવા પડે? કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં 2 લાખ અને પછી પેમેન્ટ કરવું પડે. જો 10% પ્રીમિયમ હોય, તમે ફ્રેશ ઇસ્યુ 10% પ્રીમિયમથી ઇસ્યુ કર્યા હોય તો તમારી પાસે આયા હોય 2,20,000. પણ એના 4 લાખ ચૂકવવા માટે તો તમે કેટલા ઉપયોગમાં લેશો? 2 લાખ જ ઉપયોગમાં લેશો. પ્રીમિયમની રકમ ઉપયોગમાં લેવાય નહીં. મેં તમને હમણાં સમજાવ્યું કે જો તમે પ્રીમિયમ, તમે ફ્રેશ ઇસ્યુ કરતા હોય પ્રીમિયમથી, તો એની નોમિનલ વેલ્યુનો જ ઉપયોગ રિડમ્પશન માટે, રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ માટે કરી શકાય.
એના પ્રીમિયમનો ઉપયોગ પ્રીમિયમ રિટર્ન ઓફ માટે કરી શકાય. એટલે તે વખતે જે 20,000 રૂપિયા પ્રીમિયમ આવ્યું છે એ આ લોકોને જે 20,000 રૂપિયા પ્રીમિયમથી રિડમ્પશન કરવાનું છે એના માટે વાપરી શકાય. પણ 4 લાખ માટે તો ફક્ત 2,20,000 માંથી કેટલા વપરાય? 2 લાખ જ વપરાય. 4 લાખ માટે કેટલા વપરાય? 2 લાખ જ વપરાય. ધ્યાન રાખજો. આ 4 લાખ માટે આમાંથી ફક્ત કેટલા વપરાય? આ 4 લાખ રૂપિયા છે એના માટે કેટલા વપરાય? 2 લાખ રૂપિયા જ વપરાય. તો શું કહે છે? પ્રોસીડ ઓફ ફ્રેશ ઇસ્યુ 2 લાખ રૂપિયા જ વપરાશે. તો 4 લાખ માટે 4 લાખ રૂપિયાની જરૂર છે. એમાંથી 2 લાખ રૂપિયા તમે પ્રોસીડ ઓફ ફ્રેશ ઇસ્યુ વાપર્યા અને બાકીના 2 લાખ રૂપિયા ફ્રી નેચરના રિઝર્વમાંથી વાપર્યા. એટલે ફ્રી નેચરના રિઝર્વમાંથી 2 લાખ રૂપિયા વાપર્યા એટલે મિનિમમ અમાઉન્ટ કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં કેટલી ટ્રાન્સફર થશે? 2 લાખ. આ કેસ તો છે જ નહીં એટલે એની ડિસ્કશન કરવાનો પ્રયત્ન કરવાનો. there is no issue of discussion. ચાલો તમારી પાસે સેકન્ડ એક્ઝામ્પલ છે. દરેકને દેખાતું હશે. આખા ટોપિકનો બેઝ એન્ટ્રી પર છે. પહેલી એન્ટ્રી યાદ રાખો. આખા ટોપિકનો બેઝ એન્ટ્રી ઉપર છે. પહેલી એન્ટ્રી કઈ આવશે? તો ફ્રેશ ઇસ્યુ ઓફ શેરની આવશે. બીજી એન્ટ્રી રિડીમેબલ પ્રેફરન્સ શેર ડ્યુની આવશે. ત્રીજી એન્ટ્રી સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ હોય તો, ના હોય તો નહીં. ચોથી એન્ટ્રી પ્રીમિયમ ઓન રિડમ્પશન રિટર્ન ઓફ ની આવશે. પાંચમી એન્ટ્રી, 5મા નંબરની એન્ટ્રી કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં ટ્રાન્સફર કરવાના. કયા રિઝર્વ? જેનો ઉપયોગ તમે રિડમ્પશન માટે કર્યો હોય. અને છઠ્ઠી એન્ટ્રી પેમેન્ટની આવશે. બરોબર. પેમેન્ટની એન્ટ્રી આ જે બીજી એન્ટ્રી કનેક્ટેડ છે તેની સાથે આવશે. હવે એક્ઝામ્પલ પૂરેપૂરું સમજી લો. Following is the financial position of X Limited on the date of redemption of preference share. ઇક્વિટી શેર 10 રૂપિયાનો એક છે તો 8 લાખને 10 વડે ડિવાઈડ કરો તો કેટલા શેર આવશે? 80,000. પ્રેફરન્સ શેર કેપિટલ 100 રૂપીસ ઈચ છે તો 2 લાખને 100 વડે ડિવાઈડ કરો તો કેટલા પ્રેફરન્સ શેર આવશે? 2000. લખતા જજો. 80,000 ઇક્વિટી શેર, 2000 પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર ઓફ રૂપીસ, બીજા પ્રેફરન્સ શેર કેપિટલ છે 100 રૂપીસ ઈચ, ફુલ્લી પેડ અપ. એટલે આ કેટલા છે? 4000. આ કેવા છે? પાર્ટલી પેડ અપ છે. આ પાર્ટલી પેડ અપ છે અને આ ફુલ્લી પેડ અપ છે. તો રિડમ્પશન આ ના થાય. રિડમ્પશન કયા થાય? ફુલ્લી પેડ અપ. કેપિટલ રિડમ્પશન રિઝર્વ, સિક્યોરિટી પ્રીમિયમ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને અધર લાયબિલિટી. સામેની સાઈડ ઇન્વેસ્ટમેન્ટ છે, ફિક્સ એસેટ છે, ઇન્વેસ્ટમેન્ટ છે જેની માર્કેટ વેલ્યુ 4,75,000 છે, બુક વેલ્યુ 4 લાખ છે. એટલે ઇન શોર્ટ જો તમે માર્કેટ વેલ્યુ વેચો તો 75,000 રૂપીસ તમને શું થાય એવો છે? પ્રોફિટ થાય એવું છે. બેંક અને કરંટ આ ઇન્ફોર્મેશન આપી હતી. હવે શું કહે છે? ટુ રિડીમ્ડ પ્રેફરન્સ શેર ફોલોવિંગ રિઝોલ્યુશન ઇઝ પાસ. રિઝોલ્યુશન એટલે કે ઠરાવ. કયો ઠરાવ પાસ કર્યો છે? તો કે પ્રેફરન્સ શેર આર ટુ બી રિડીમ્ડ એટ અ પ્રીમિયમ ઓફ 20%. પ્રેફરન્સ શેરનું રિડમ્પશન 20% પ્રીમિયમથી કરવાનું છે. તો એનો મતલબ કેટલા રૂપિયા આપવાના છે? કયા પ્રેફરન્સ શેરનું રિડમ્પશન થાય? 4 લાખનું. તો 4 લાખ પ્લસ એના 20% પ્રીમિયમ એટલે કેટલા થાય? 80,000. 4 lakhs plus 80,000. Investment are to be sold at a loss of 5%. તો ઇન્વેસ્ટમેન્ટ અહીંયા પ્રોફિટ તો થતો જ નથી, એને 5%ના લોસ થી વેચો છો. એનો મતલબ શું થયો કહેવાય? કે 4 લાખ રૂપિયા એના 5% લોસ 20,000 રૂપિયા. એટલે એની સેલિંગ પ્રાઇસ કેટલી આવશે? 3,80,000. આવું બધું તમારે લખવું હોય તો લખી રાખજો. $10,000 equity share of ₹10 each are to be issued at par for the purpose of redemption of preference share. 10,000 શેર 10 રૂપિયાનો એક તમે એટ પાર થી ઇસ્યુ કર્યા છે.
past journal entries to record the above transaction, assuming that all the necessary formalities are complied. જેટલી formalities ની જરૂર હતી એ બધાનો ઉપયોગ કર્યો છે. All the necessary formalities are to be complied. તો હવે તમારે આની દાખલો કરવો. તમારી પાસે પેમ્પલેટ છે, બરોબર છે. પહેલી એન્ટ્રી શેની આવશે? ફ્રેશ ઇસ્યુ ઓફ શેરની. એટલે આની એન્ટ્રી આવશે હવે પહેલી. કોન્સન્ટ્રેટ કરજો. પહેલી એન્ટ્રી શેની આવશે? ફ્રેશ ઇસ્યુ ઓફ શેર. બીજી એન્ટ્રી શેની આવશે? આની પ્રેફરન્સ શેર્સ આર ડ્યુ ફોર રિડમ્પશન. આ બીજી એન્ટ્રી. ત્રીજી એન્ટ્રી શેની આવશે? આ સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ચોથી એન્ટ્રી કઈ આવશે? ચોથી એન્ટ્રી કઈ આવશે? તો કે જે પ્રીમિયમની રકમ છે એ પ્રીમિયમની રકમ રિટર્ન ઓફ ની એન્ટ્રી આવશે. તો 80,000 શેમાંથી રિટર્ન ઓફ કરશો? તો 10,000 સિક્યોરિટી પ્રીમિયમ અને બીજા 70,000 રૂપિયા એ શેમાંથી યુટિલાઇઝ કરશો? પ્રોફિટ એન્ડ લોસમાંથી. કારણ કે સિક્યોરિટી પ્રીમિયમ રિટર્ન ઓફ કરવું હોય તો કેપિટલ નેચરનું રિઝર્વ જોઈએ. તો કેપિટલ નેચરમાં પહેલું કયું વાપરવાનું? તમારે સિક્યોરિટી પ્રીમિયમ. અને પછી ખૂટે તો શેમાંથી લેવાના? પ્રોફિટ એન્ડ લોસમાંથી. અહીંયા બીજું કશું જ નથી કીધું તમને કે સેક્શન 133 ફોલો કરે છે કે નથી કરતા. તો એનો મતલબ જનરલ કેસ છે, બંનેનો ઉપયોગ થાય. પાંચમી એન્ટ્રી કઈ આવશે? તો કે કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં ટ્રાન્સફરની એન્ટ્રી. તો પાંચમી એન્ટ્રી માટે અમાઉન્ટ ટ્રાન્સફર ટુ સીઆરઆર કેટલું આવશે? તો તમારે નોમિનલ વેલ્યુ જોઈએ કેટલી રિડમ્પશન માટે? 4 લાખ. એની અંદર ફ્રેશ ઇસ્યુ કેટલા છે? તો 10,000 છે 10 રૂપિયાનો એટલે 1 લાખ. હવે ખૂટ્યા કેટલા? 3 લાખ. તો 3 લાખ શેમાંથી યુટિલાઇઝ કરશો? પીએનએલ માંથી. તો યુટિલાઇઝ ફ્રોમ પીએનએલ અકાઉન્ટ. તો પીએનએલ અકાઉન્ટમાંથી યુટિલાઇઝ કરો તો એન્ટ્રી પાંચમી શું આવશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ સીઆરઆર અકાઉન્ટ ક્રેડિટ. અને છઠ્ઠી એન્ટ્રી આનું પેમેન્ટની આવશે. છઠ્ઠી એન્ટ્રી આના પેમેન્ટની આવશે. તો બોલો, સમજણ પડી દરેકને? આટલું સમજાયું તો? હા સર. આપણે 6 વિદ્યાર્થીઓ છે તો 6 એ 6 ને બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહિલભાઈ, દુકાનમાંથી ટાઈમ મળે તો થોડુંક આમાં જોઈને મને જવાબ આપો જો સમજ્યા હોય તો. એન્ટ્રી તમારે જોવાની છે અને એન્ટ્રી પ્રમાણે આપણે જવાનું છે. તો હવે એન્ટ્રી શું આવશે? ફ્રેશ ઇસ્યુની એન્ટ્રી શું આવશે? તો શેર કેટલા ઇસ્યુ કર્યા? તમે જોઈ શકો છો શેર કેટલા ઇસ્યુ કર્યા? 1 લાખ શેર ઇસ્યુ કર્યા છે. કેટલા શેર ઇસ્યુ કર્યા છે? 1 લાખ રૂપિયાના. 10,000 શેર 10 રૂપિયા. તો બેંક અકાઉન્ટ ડેબિટ 1 લાખ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. આમ તો બે એન્ટ્રી આવે, બેંક ડેબિટ ટુ એપ્લિકેશન ને એપ્લિકેશન ડેબિટ ટુ કેપિટલ. એટલે આ પહેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી કઈ આવશે? તો રિડમ્પશન ડ્યુની. તો શું એન્ટ્રી આવશે? 4 લાખ રૂપિયા નોમિનલ વેલ્યુ ના ચૂકવવાના, 20% પ્રીમિયમ રિડમ્પશન કરવાનું છે. તો પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 4 લાખ. પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ preference share account debit 80,000 to preference shareholder account credit 4,80,000. આ બીજી એન્ટ્રી. પહેલી એન્ટ્રી, આ બીજી એન્ટ્રી. ત્રીજી એન્ટ્રી ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડની એન્ટ્રી આવશે. તો ત્રીજી એન્ટ્રી 20,000 રૂપિયાના લોસ થી વેચ્યા છે. તો બેંક અકાઉન્ટ ડેબિટ 2,80,000. પીએનએલ અકાઉન્ટ ડેબિટ 20,000. to investment account credit
સોરી 3,80,000 આવશે. 4 લાખ માંથી 20,000 રૂપિયા ઓછા છે. એટલે 20,000 રૂપિયા નથી આવતા. 5% લોસ થી વેચે છે તો 3,80,000 ટુ 4 લાખ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. આ ત્રીજી. ચોથી એન્ટ્રી કઈ આવશે? બોલો, ચોથી એન્ટ્રી કઈ આવશે? તો પ્રીમિયમ રિટર્ન ઓફ. આ 80,000 રૂપિયાનું જે પ્રીમિયમ છે એ રિટર્ન ઓફ ની એન્ટ્રી. તો ચોથી એન્ટ્રી કઈ આવશે? તો કે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર અકાઉન્ટ. જે જમા બાકી જે ઉધાર હતી એ જમા આપશે. તો પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર અકાઉન્ટ ડેબિટ. એના બદલે હવે શું કરીશું? ક્રેડિટ 80,000. તો પીએનએલ માંથી કેટલા વાપરીશું? અરે સોરી, સિક્યોરિટી પ્રીમિયમ માંથી કેટલા વાપરીશું? સિક્યોરિટી પ્રીમિયમ ડેબિટ 10,000. પછી પીએનએલ ડેબિટ 70,000 ટુ પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર અકાઉન્ટ ક્રેડિટ 80,000. જસ્ટ હું તમને સમજાવત છું એટલે આટલામાં તમને સમજણ પડી જાય. એન્ટ્રી મારી રકમ ધ્યાન રાખજો, કદાચ દેખાય ના દેખાય. પાંચમી એન્ટ્રી કઈ આવશે? તો મેં તમને સમજાવ્યું તે કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં ટ્રાન્સફર કરશો. તેના માટે આ વર્કિંગ કમ્પલસરી કરવું પડશે. અમાઉન્ટ ટ્રાન્સફર ટુ સીઆરઆર. તો 3 લાખ રૂપિયા ટ્રાન્સફર કરીશું. તો પાંચમી એન્ટ્રી પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ ક્રેડિટ. અને છઠ્ઠી એન્ટ્રી આ આવશે કઈ? તો પ્રેફરન્સ શેર હોલ્ડર ડેબિટ. કેટલા રૂપિયા ચૂકવવાના? 4,80,000 ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ 4,80,000. આ પ્રમાણેની 6 એન્ટ્રી હું એવી આશા રાખું છું કે તમે જાતે કરશો અને ત્રીજો દાખલો હોમવર્કમાં મને કરીને મોકલશો. ઓકે, બીજો દાખલાની એન્ટ્રી મેં તમને સમજાયું તે એનો ફોટો તમને મોકલવો હોય તો મોકલી દઉં છું. ગોખશો તો મેં નહીં પડે. તમે શું કરશો? પહેલા મેં તમને પેલી સમરીનો ફોટો મોકલ્યો છે, સમરી લખો અને આ પ્રમાણે એક્ઝામ્પલ જુઓ અને પછી એન્ટ્રી લખો. ત્રીજો દાખલો જાતે કરવાનો પ્રયત્ન કરો. ઓકે, ગુડ ડે, ગુડ બાય.